અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત બજેટની સૌથી મોટી જાહેરાત. ગુજરાતનું વર્ષ 2025-26નું ₹3,70,250 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું સતત ચોથી વાર બજેટ રજૂ કર્યું. આ બજેટમાં સરકારે રોજગારી, મહિલા, યુવા, કૃષિ દરેક વિભાગને ધ્યાનમાં રાખીને ઘણી મોટી જાહેરાતો કરી છે. કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા માટે ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ યોજનામાં હાલની ₹1,20,000ની સહાયમાં મકાન દીઠ ₹50,000ના માતબર વધારા સાથે ₹1,70,000 કરવામાં આવી છે. મહિલાઓના વાંધાજનક વિડીયો વેચનારા ત્રણેયને અમદાવાદ લવાશે. રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમે 19 ફેબ્રુઆરી મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી એક આરોપીને ઝડપ્યો હતો. આ ત્રણેય આરોપી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી છે. ગંદા પાણીના દુર્ગંધથી 25 દિવસથી સ્થાનિકો હેરાન પરેશાન. અમદાવાદના ગોતા વિસ્તારમાં વંદે માતરમ ક્રોસ રોડ નજીક બની રહેલા રેલવે અંડરબ્રિજની કામગીરી દરમિયાન ડ્રેનેજ અને પાણીની લાઇન તૂટી જવાના કારણે અનેક લોકોને દુર્ગંધનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રેનેજના ગંદા પાણીની દુર્ગંધથી નાગરિકો હેરાન પરેશાન થઈ ગયા છે. અનેક રજૂઆતો છતાં પણ કામગીરી સમયસર કરવામાં ન આવતા દરરોજ પાણી ભરાઈ જાય છે અને દુર્ગંધ મારે છે, જેને કારણે નાગરિકોમાં રોષ ફેલાયેલો છે. ઘરની આસપાસ ઉગતા છોડ પણ ઝેરી હોય છે. યુનિવર્સિટીએ 15 છોડનું રિસર્ચ કરી લાઇબ્રેરી બનાવી. આપણા ઘરની આસપાસ ઉગતા કે ઘરમાં સુશોભન તરીકે વપરાતા ક્રોટન, થોર્ડ જેવા ઘણા છોડ ઝેરી હોય છે. લાંબા સમય સુધી આવા છોડના સંપર્કથી આરોગ્ય પર પણ અસર પડી શકે છે. ઝેરી છોડ અંગે લોકોમાં જાગૃતિ વધે તે માટે ગુજરાત યુનિવર્સિટીના ફોરેન્સિક સાયન્સ વિભાગે છોડ તેમજ જંતુનાશક પર ખાસ લાઇબ્રેરી તૈયાર કરી છે. શહેરનો સાયન્સ સિટી રોડ બનશે રંગીન. દેશી વિદેશી ફૂલછોડ મૂકીને ડિવાઈડર રંગીન બનાવાશે. સાયન્સ સિટી રોડ પર તમે પ્રવેશતા જ ગ્રીનરી જ નહીં પણ ફૂલોથી આચ્છાદિત રંગબેરંગી નવા જ વિસ્તારમાં આવી ચડ્યા હોય તેવું ચિત્ર દેખાશે. સમગ્ર સાયન્સ સિટી રોડ પર ઠેર ઠેર લેન્ડસ્કેપ તૈયાર કરાશે, જેની કામગીરી પૂરજોશમાં ચાલુ થઈ ગઈ છે. આ ફૂલો અને છોડને પાણી પૂરું પાડવા માટે અંડરગ્રાઉન્ડ પાણીની લાઇન પણ નાખવામાં આવશે. મ્યુનિસિપલે આ પ્રકારે કેટલાક રસ્તા પરના ડિવાઈડર અને રોડની સાઇડ તૈયાર કરવામાં આવી છે. સાયન્સ સિટી રોડ પર પીઆરટીએસના 2 સ્ટેશન વચ્ચે ગ્રીન કોરિડોર પણ જોવા મળશે. ધોળકામાં સગીરાનું રેપ વિથ મર્ડરના ગુનામાં ધોળકા ટાઉન પોલીસે આરોપીને દબોચ્યો. ધોળકામાં સગીરાનું રેપ વિથ મર્ડરના બનાવમાં ગણતરીના કલાકમાં આરોપીને ઝડપી લઈ ધોળકા ટાઉન પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ધોળકા ખાતે એક પરપ્રાંતીય સગીરા પર દુષ્કર્મ ગુજારી મોત નિપજાવવા બદલ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડમાં વર્ક પરમિટના બહાને 7 લોકોના 70.90 લાખ પડાવાયા. ન્યૂઝીલેન્ડમાં વર્ક પરમિટ વિઝાની સાથે રહેવાની નોકરી આપવાની લાલચ આપી 2 ઠગે 7 વ્યક્તિ પાસેથી કુલ ₹70.90 લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. અણદેજમાં બેઠા બેઠા અમેરિકનોને લૂંટ્યા. અમદાવાદ જિલ્લાના સાણંદમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી ગેરકાયદે ચલાવવામાં આવતા કોલ સેન્ટરનો પર્દાફાશ કરી 3 યુવકોને ઝડપ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે અમેરિકાના નાગરિકોને ઓછા વ્યાજ દરે લોન અપાવવાનું કે પ્રોસેસિંગ ફીના નામે હવાલાની મદદથી નાણાં ભારતમાં મેળવવામાં આવતા હતા. આ અંગે સાણંદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જીએલએસનો 8મો પદવીદાન સમારોહ યોજાયો. આજે જીએલએસ યુનિવર્સિટીનો 8મો પદવીદાન સમારોહ યોજાયો હતો, જેમાં 4700થી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવી હતી. આ સમારોહમાં મુખ્ય અતિથિ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, ન્યાયમૂર્તિ સી.કે. ઠક્કર, ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલ, જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી, જીએલએસ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ નાણાવટી, જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડોક્ટર ચાંદની કાપડિયા હાજર રહ્યા હતા. એએમસીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભરતી માટે ફાઇનલ ઇન્ટરવ્યૂ 1 મહિનામાં લેવાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ભરતીની પ્રક્રિયા
કરવામાં આવી હતી. ઉમેદવારોની પરીક્ષા લેવાઈ ચૂકી છે, પરંતુ હજુ સુધી તેના માર્ક્સ જાહેર કરી ફાઇનલ ઇન્ટરવ્યૂ લઈ પરિણામ જાહેર કરવામાં આવ્યા નથી, જેને લઈને આજે મળેલી સ્ટાફ સિલેક્શન કમિટીની બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોની ભરતીના પરિણામ 6 મહિનાથી જાહેર કરવામાં આવ્યા ન હોવાને કારણે ઉમેદવારોમાં પણ ભારે અસંતોષ ફેલાયો હતો. જો કે મ્યુનિસિપલ કમિશનર સાથે ભાજપના શાસકો અને વિપક્ષ બંને દ્વારા ફાઇનલ ઇન્ટરવ્યૂ લઈને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.